આજે આપણે એક જ દિવસમાં બે ગાયોના ઓપરેશન કર્યા. એક કર્યું પાંજરાપોળનું, બીજું કર્યું રવેચી માતાજીની ગાય. જય 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 માતાજી મિત્રો. અત્યારે વાગ્યા હતા સવારના 8:30 ને રાંઢવું લઈને પહોંચી ગયા હતા ડીપામાં ભગત લાકડી લઈને હતા તૈયાર. પછી મેં ભગતને કીધું કે આ બધા પશુ તમે જોઈ લો ને પછી મને એમાંથી કહો કે કેનું કરવાનું છે આપણે ઓપરેશન. તો ભગતને તો ગાય જડી નહીં, પણ મેં પછી એને ગોતી દીધી. પછી પકડાયું રાંઢવું ને પછી કીધું કે હવે ગાયને પકડો. અને ભગતે પણ ફૂલ તૈયારી સાથે રાંઢવું નાખવાની કોશિશ કરી, પણ એમ મેળ આવે. આ જોઈને આપણાથી ન રહેવાનું એટલે મેં કીધું લાવો રાંઢવું ઓરું, ને આપણે તરત જ પકડી લીધી ગાયને વ્યવસ્થિત બાંધીને ઓપરેશન થિયેટર બાજુ લઈ જવાનું ચાલુ કર્યું. અને ત્યાં તો માતાજીએ પગ હામાં ભરાયા નહીં કે મારે ઓપરેશન કઈ કરાવવું નથી હો ભાઈ. એટલામાં આવી ગયા પાછળથી ભગતે થોડી હાંક્યા ભેગી તો હાલવા માંડી અને એકદમ સહેલાઈથી પહોંચી ગઈ ઓપરેશન થિયેટર ની અંદર. ઓટી રૂમમાં આપણે બધી ઓપરેશન ની તૈયારી કરતા હતા. ગાંધીનગર થી આવેલા સાહેબ તો આરામથી બેઠા બેઠા બીડી પીતા હતા. અને ત્યારબાદ તો એ મોટા સાહેબે આવી ગયા અને હું આવી ગયો. અમે બંને થઈને 1.5 કલાકની અંદર કરી નાખ્યું ગાયનું ઓપરેશન. ત્યારબાદ ભગતે આપે ગાયને ઇન્જેક્શન અને ગાયને કરી ઊભી, ને ગાય પણ તરત જ ઊભી થઈ ગયો, કારણ કે ગાય હતી બરમાં. અને એના એ જ બરમાં ગાય પણ સીધી જવા માંડી વાડા તરફ. અને વાડા સુધી ગાય ન પહોંચી, વચ્ચે ચરણ ઢગલો આવ્યો એટલે ત્યાં થોડી વાર ખાવા દીધું. પાંજરાપોળની ગાયનું ઓપરેશન એકદમ ઓકે રિપોર્ટ કરી પહોંચી ગયા આપણે રવ માતાજીની ગાયનું ઓપરેશન કરવા. અને આ હતી એ ગાય કે જેનું આપણે ઓપરેશન કરવાનું છે. એક ઓપરેશન તો થઈ ગયેલ છે, હવે બીજું કરી નાખવાનું. તો બસ આપણે ગાય જોઈ લીધી. ત્યાં તો મહાન વ્યક્તિત્વ ખેતાજી ભગત આવી ગયા કે જેને લગભગ 1500 જેવા આવી ગાયોના ઓપરેશન કરાયા. ખેતાજી ભગત આવ્યા પછી લગભગ કલાકની અંદર અમે આ ગાયનું ઓપરેશન કરી નાખ્યું, કારણ કે ગાયની ઉંમર હતી ઘણી બધી એટલે તોફાન નતું કર્યું. અને હવે તમે પણ જોઈ લો આ ગાયનું એક ઓપરેશન તો કરેલું જ હતું ને બીજું કરી નાખ્યું. ને ગાય એવી બરુકી કે થઈ ગઈ પણ ઊભી. પછી આપણે આપી ભગતને દવાઓ કે જે ઓપરેશન બાદ આપણે એમાં નાખવી પડે. ગાયનું બરાબર ઓપરેશન કરી બધી દવા આપીને આવી ગયા ઘરે. તો ભલે આજનો દિવસ પૂરો, આજનો બ્લોગ પૂરો. લાઈક, કોમેન્ટ, શેર કરવાનું ભૂલતા નહીં.